জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। જીટીપીએલના આંગણે રામકૃષ્ણ કથામૃતની વાતોનો દોર આપણે આગળ ચલાવીએ। ગદાધર મોટા ભાઈ રામકુમારને એક સહાયકના સ્વરૂપમાં દક્ષિણેશ્વર આવ્યા છે। અદ્ભુત વાતાવરણ છે, દેવાલયની અંદર થતી પ્રવૃત્તિઓ જોવે છે। રાધાકાંતના મંદિરની અંદર વાગતા શંખ ધ્વનિને આ બાળક સાંભળી રહે છે। એક દિવસ રામકુમાર પોતાના ભાઈની અવસ્થાથી ચિંતિત છે, પૂછે છે કે ગદાધર, હવે તું મોટો થયો ભાઈ, અને તારે સ્વ ઉપાર્જન માટે પ્રયત્ન કરવો જોઈએ, અને તું કંઈક શીખ। અને રામકુમારે અપેક્ષા નહોતી રાખી એવો જવાબ મળે છે કે મોટા ભાઈ, સીધા સામાન માટેની વિદ્યા કોઈ ભણાવે તો મારે ભણવી નથી। પેટનું ઉપાર્જન તો માની જવાબદારી છે મોટા ભાઈ। મને તો સાક્ષાત્કાર થાય, મારું આ ધરતી પર આવવાનું કારણ મને મળે, મને કોઈ બતાવે, મને એવી વિદ્યામાં રસ છે મોટા ભાઈ। આ સીધા સામાન માટે આ દોટ દેતા આપણા જાત ભાઈઓને જોઉં છું તો મને અંદરથી મારી જાત પર ઘૃણા થાય છે। મને તો કોઈ સાક્ષાત્કારી પુરુષ આવે અને મારા જીવનના ગંતવ્યને બતાવે, એમાં રસ છે। રામકુમાર સમસમી ગયા છે। આની ભાવુકતાની સામે શું બોલું એ પ્રશ્ન છે, પણ રખેને એની લાગણી ઘવાય। ફરી પાછો જ્યારે મોકો મળશે ત્યારે એને સમજાવીશ એમ કહી અને એની વાત ત્યાં ટાળી દીધી છે। મંદિરમાં સંતો આવતા જાય છે, લોકો આવે છે, પ્રસિદ્ધિ આગળ વધતી જાય છે, અને આખી વ્યવસ્થાની અંદર રાણી રાસમણીના જમાઈ મથુર બાબુ દેખરેખ રાખે છે। ખૂબ જ સૌમ્ય વ્યક્તિત્વ છે, અને જ્યારે પ્રથમ દ્રષ્ટિ રામકુમારના નાના ભાઈ ગદાધર ઉપર એમની પડી હતી, અતિ સૌમ્ય વ્યક્તિત્વ, ભાવ જગતની અંદર વિહરતી આંખો, અને નાની નાની ફૂલમાળાઓ, અને ભાઈને જે સહાયતા કરે છે એ જોવે છે, એટલે એના તરફ આકર્ષાય છે। કહે છે કે રામકુમાર, આ તમારા નાના ભાઈ છે? તો કે હા, હું એમને તેડી લાવ્યો છું કામારપુકુરથી। તો તમે એને માની આરતી, માના શ્રૃંગારનું કામ આપો। તમે થાકી જશો આટલા બધા સવારથી સાંજ, તો માના જે શ્રૃંગાર છે, માને જે ઘરેણાં પહેરવાનો આપણો ક્રમ છે, એ એમને સોંપી દો। એ મને વિશ્વાસ છે કે એમાં એ પારંગત છે। જેવી આપની ઈચ્છા, રામકુમાર કહે છે, અને ગદાધરને કહે છે કે કાલથી તમે મંદિરમાં આવો અને માં ભવતારિણીનો શણગાર, માના એ તમામ શણગાર તમારે કરવાના છે। ગદાધર ખુશ ખુશ છે, ગમતું કામ મળે છે, અને બીજે દિવસથી આ યાત્રાનો પ્રારંભ થાય છે। જ્યારે માના મંદિરમાં પ્રવેશે છે દક્ષિણેશ્વરની અંદર, માનું અદ્ભુત એ રૂપ જુએ છે, બધું ભૂલાઈ જાય છે। માની પેંજનિયા, માના કંકણ, માની નથ, માની ટીલડી, માનો મુગટ, માના પોંચા, એક એક શ્રૃંગાર થતો જાય છે। પણ ધીરે ધીરે સ્વમાંથી ભાતભાકી થતી જાય છે, અને એક આકારની ભૂમિકા આવી જાય છે। માત્ર ને માત્ર આંખો મૂર્તિ તરફ મંડાઈ લે છે। માની સૌંદર્યતા જોઈ, માનું સુંદરતા જોઈને માનો એ એમની આંખોની સાથે જ્યારે આંખો મેળવીને જોવે છે, એકાકાર થઈ જાય છે। જાસૂદ મૂકવાનો સમય આવે છે, ભાવ જગતની અંદર સરી પડે છે। રામકુમાર જોવે છે કે પૂજાનો ક્રમ ક્યાંક ચૂકાઈ જાય છે, પણ કંઈ કહી નથી શકતા। એવામાં એક ઘટના બને છે। હજુ તો હમણાં જ આવ્યા છે ગદાધર દક્ષિણેશ્વર, પણ
રાધાકાંત મંદિરની અંદર એક ઘટના બને છે. પૂજારી મહારાજ ક્ષેત્રનાથ, પૂજારી મહારાજનું નામ ક્ષેત્રનાથ છે, અને ગોવિંદજીની પ્રતિમા લઈ અને એના શયન સુધી લઈ જાય છે, શયન કક્ષ સુધી. પણ સંજોગવશાત એ મૂર્તિ હાથમાંથી પડી જાય છે, મૂર્તિનો પગ તૂટી જાય છે. રાણી રાસમણીને ખબર પડે છે તો એકદમ આઘાતમાં સરી પડે છે, કારણ કે એ મૂર્તિ એને અતિ પ્રિય હતા, રાધાકાંતની, ગોવિંદજીની મૂર્તિ. હવે શું કરવું? કુટુંબ ઉપર કોઈ કોપ ઉતરી આવશે, કંઈક અનિષ્ટ થશે, આવી આશંકાઓથી પ્રેરાય અને એક ધર્મસભા બોલાવે છે, વિદ્વાનોને બોલાવે છે કે ભાઈ આ મૂર્તિનું કરું શું? અને દરેકે એક જ અભિપ્રાય આપ્યો કે હવે આ મૂર્તિ તો ખંડિત થઈ ગઈ છે, અને ખંડિત પ્રતિમાને શાસ્ત્રોની અંદર પૂજા કરવાનો નિષેધ છે, એટલે ગંગાજીની અંદર શુભ મુહૂર્ત જોઈ અને આપણે એને પધરાઈ આવીએ. રાણી રાસમણીને મથુરબાબુ કહે છે કે હજી એક મત લેવાનું બાકી છે. તો કહે છે કોનો? રામકુમારના નાના ભાઈ, હું જોઉં છું કે વિશેષ પ્રતિભાશાળી છે, એ શું કહે છે મારે જાણવું છે. અને ગદાધરને ત્યાં બોલાવ્યા છે. રામકૃષ્ણ નામ કઈ રીતે પડી ગયું છે ખબર નથી પડી. રામકૃષ્ણ આવે છે ત્યાં અને પૂછે છે કે આ રીતે આ પ્રતિમાનો પગ તૂટી ગયો છે, તો શું કરું? કશા જ પૂર્વ ભૂમિકા વગર, કોઈ વિચાર્યા વગર, કોને શું લાગશે, કોને માઠું લાગશે, મારા કહેવાનો શું પડઘો પડશે, આ કશું જ વિચાર્યા વગર એ 18 વર્ષની ઉંમરના ગદાધાર આર પાર ઉતરી જાય એવું સત્ય ઉચ્ચારે છે કે વિદ્વાનો, આ તો મૂર્તિ છે કે જેની અહર્નિશ પૂજા થઈ છે, જેને એક એક ફૂલ ચૂંટીને ચડાવવામાં આવ્યું છે, જેને અક્ષત એક એક ચોખાના દાણાથી એના કપાળ ઉપર એ લગાવવામાં આવ્યા છે, એનાથી વધાવવામાં આવ્યા છે, એને અભિમંત્રિત કરીને એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. તો આ ચૈતન્ય મૂર્તિ થઈ કે ન થઈ? તો કે આ થઈ. હવે મૂર્તિની જગ્યાએ રાણી રાસમણી દેવીના જમાઈ આ મથુરબાબુ ઊભા છે, એનો પગ ભાંગી ગયો હોત તો એને નદીમાં પધરાઈ આવત તમે? એની સારવાર થાય, એને સાજું કરાય, પોતાનાને થોડું જ પધરાવી દેવાય. દર્શક મિત્રો, રાણીના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે. મનની વાત કરી દીધી, મૂર્તિને પધરાવા નહોતા માગતા. રાણી પ્રણામ કર્યા. ઠાકુર, એક બીજી વિનંતી કે આ મૂર્તિનો પગ તમે જ હવે સાજો કરો. મૂર્તિનો પગ સાજો થઈ ગયો અને આજે પણ એ મૂર્તિ ત્યાં જ વિરાજમાન છે. તમે જેને ચૈતન્ય સમજો છો એને કઈ રીતે તમે તમારી આંખથી દૂર કરી શકાય? મથુરા બાપુની દ્રષ્ટિ પર લાઈ ગઈ છે કે આ તર્ક કોઈ શાસ્ત્રનો તર્ક નથી, આ તો અનુભૂતિની એક વાત છે. આ કોઈ તર્ક નથી, આ તો પોતાની કે કઈ રીતે આપણે પોતાના ઈષ્ટને આ રીતે પધરાવી શકીએ. ફરી પાછું રામકુમારને કહે છે કે મારી એક વિનંતી છે કે ભવતારિણીની સમગ્ર પૂજા આવતીકાલથી છોટે ઠાકુર, એ છોટે ઠાકુર સંબોધન કરતા મથુરબાબુ કે પૂજા હવે ભવતારિણીની છોટે ઠાકુર કરશે અને આપ રાધાકાંતની જવાબદારી લ્યો, એ મંદિરની જવાબદારી લ્યો. મોટી બધી જવાબદારી આવી ગઈ છે. સાથે એમના ભાણેજ હૃદયનાથને સહાયક તરીકે મૂક્યા છે. જ્યારે સમગ્ર જવાબદારી ઠાકુર પર આવી ગઈ છે, સવારથી માંડી અને સાંજ સુધીનો એ ભવતારિણીની મૂર્તિની સામે એમના સાનિધ્યમાં રહે છે. ક્યારેક કમલકાંતના પદો ગાતા ગાતા માની સેવા કરે છે, ક્યારેક દેવી સૂક્તના સ્તોત્રની સાથે અનુભૂતિ કરતાં કરતાં માની સેવા કરે છે. ક્રમ ચૂકાઈ જાય છે. શું ભાવ જગત હશે માને નૈવેદ્ય ધરતા ધરતા.
નજર પડે છે તો એક બિલાડી મંદિરમાં પ્રવેશે છે. પોતાના શરીરથી પાર સમગ્ર કોસ્મિકની અંદર, ચૈતન્યના જગતની અંદર વિહરતા ઠાકુર જુએ છે તો માનું સ્વરૂપ એમાંય દેખાય છે. માને ધરવાનું પાયસ, માને ધરવાની ખીરની વાટકી ક્યારે બિલાડીના મોઢે મંડાઈ ગઈ ને એની ખબર ન પડે. માં તું આ સ્વરૂપે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે નમસ્તસ્તે. માં તારું પણ આ સ્વરૂપ હોઈ શકે. હૃદયનાથ જોવે છે કે મામાની તો એક ક્યાંક ડાગડી ચસકી ગઈ છે. મામા શું કરો છો? કોણ સાંભળે? કોની વાત સાંભળે? અરે ટ્રસ્ટીઓને ખબર પડશે આપણી નોકરી જતી રહેશે. મામા શું કરો છો? કોઈને કશું સાંભળતા નથી. ધીરે 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 આ ભાવ જગતનો વિસ્તાર થતો જાય છે. અંદરો અંદર ઘૂસપૂસ થતી જાય છે. ઈર્ષાથી બીજા પૂજારીઓ મથુર બાબુને કહે છે કે મથુર બાબુ, આપણી જવાબદારી તો આપી છે, પણ અમને તો એવું લાગે છે કે આમની કોઈ પાગલ અવસ્થાની અંદર આ છે, આમનું ઠેકાણે નથી. કશો વાંધો નહીં, હું જોઈ લઈશ, પછી નિર્ણય લેશું. મથુર બાબુ બધાને શાંત કરે છે. અને એ જ મથુર બાબુ જ્યારે દક્ષિણેશ્વર મંદિરમાં રાત રોકાયા છે, આ બાજુ એમનું રહેઠાણ છે અને સામેની ઓસરીમાં ઠાકુરનો ઓરડો આજે પણ મોજૂદ છે દક્ષિણેશ્વરમાં. રાત્રિના સમયે એ પરસાળની અંદર રામકૃષ્ણ દેવ વિહાર કરતા હોય છે. આ બાજુથી આ બાજુ, આ બાજુથી આ બાજુ. શું દ્રશ્ય જોવે છે મથુર બાબુ? જ્યારે ઠાકુર આ દિશામાંથી આ દિશામાં જાય છે તો શિવ સ્વરૂપ છે, અને ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે તો કાલી સ્વરૂપ એનો ચહેરો છે. આ દ્રશ્ય છે, વાસ્તવિકતા છે, સત્ય છે, શું છે? કશો જ નિર્ણય નથી લઈ શકતા. ઠાકુર પાસે દોટ મૂકીને એને પગ પકડી લે છે. મને બતાવો કે આપ છો કોણ? અને જે નીતિ, જે નિયમો, જે પૂજાના વ્યવધાનો છે એમાંથી એમને મુક્ત કરી દે છે કે આપ જે કરો તે આપને આપ જ કરી શકશો. કારણ કે આપ જ્યારથી આવ્યા ને આ દક્ષિણેશ્વરમાં, ત્યારે આ ધરતીની અંદર એક ચેતના બદલાઈ ગઈ છે. આ મૂર્તિનો રૂપ બદલાઈ ગયું છે. ઠાકુર, હું કોઈનું કશું જ સાંભળવા નથી માંગતો, માત્ર ને માત્ર આજથી આપને નજીક રહીશ. અને ત્યારથી મથુર બાબુ એમના કેરટેકર બની ગયા છે. એમના અંગત દેખરેખ રાખે છે. એમનું ક્યારેક જમવાનું જોઈએ છે, ક્યારે એમનું શયન કરવાનું છે. માત્ર ને માત્ર એમને ગુરુપદે સ્થાપી દીધા છે. એક સમયે એ વાટિકામાં વિચરણ કરે છે. મથુર બાબુ કહે છે કે આ સૃષ્ટિનો ક્રમ એ ઈશ્વરને આધીન છે, એના નિયમોને આધીન છે. સહજતાથી રામકૃષ્ણ દેવ કહે છે કે જે નિયમ બનાવે મથુર બાપુ, એ નિયમ બદલી પણ શકતો હોય છે. એના નિયમો જળ નથી, એ ધારે તો એ ગમે એ કરી શકે છે. એટલે એક જિજ્ઞાસુ નહીં, એક માત્ર હોઠથી ઉઠેલો એવો પ્રશ્ન છે. તો કહે છે કે ઠાકુર, આ લાલ જાસૂદ છે, આ લાલ ફૂલોનું આ છોડ છે, આપ કહો છો કે નિયમ બદલી શકે, તો આમાં થોડા ધોળા ફૂલ થાય. ઠાકુર કહે છે કે હા, એ ધારે તો એ પણ થાય. રામકૃષ્ણ કથામૃતની અંદર આ ઘટનાનો ઉલ્લેખ છે. અને 2-3 દિવસ પછી જ્યારે એ જ બગીચામાં નીકળે છે, મથુર બાબુ શું જોવે છે? એક ડાળી ઉપર એક લાલ જાસૂદ છે, બીજી ડાળી ઉપર સફેદ જાસૂદ છે. ફરી પાછા પ્રણામ કરે છે. જે નિયમ બનાવે એ નિયમ બદલી પણ શકે. હું માનું છું આપને. ધીરે 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 ભક્તોને ખબર પડે છે. તત્કાલીન બંગાળના જે વરિષ્ઠો કહેવાય, કેશવચંદ્ર સેન, દ્વારકાના ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના કાને ઉડતી વાતો આવે છે કે દક્ષિણેશ્વરની અંદર એક અર્ધ પાગલ અવસ્થાની અંદર કોઈ પૂજારી છે, અને એનું પોતાનું ભાવ જગત છે. પોતાના ભાવ જગતની અંદર રમવાણ છે. અને
મૂર્તિની એ પૂજા નથી હોતી, એ એકાકાર છે, આવી વાતો સાંભળે છે. અને એક પછી એક વરિષ્ઠો દક્ષિણેશ્વર આવે છે. મથુર બાબુ કહે છે કે જેને આમંત્રણ આપીએ, આમંત્રણ ન સ્વીકારે, એવી વિભૂતિઓ આ કોનાથી આકર્ષાઈને આવે છે? કોણ ખેંચી રહ્યું છે એને? દિવસો અતિ આનંદમાં વીતતા જાય છે. આ બાજુ રામકુમારનું અવસાન થાય છે. એક આઘાત લાગે છે કે આ દિવસ સુધીના મારા એક સ્વજન, મોટા ભાઈ, પિતા તુલ્ય કે જે મારી દેખરેખ રાખતા હતા, પણ મન વાળી લીધું છે. લૌકિક ભાવ જગતથી એક સ્ટેપ ઉપર ઉઠી ગયા છે. આધ્યાત્મિક જગતની અનુભૂતિઓની અંદર જે સરી પડેલી વ્યક્તિ હોય એને લૌકિક સંબંધોની એટલી ખેવના કે એટલું બંધન નથી રહેતું. ધીરે ધીરે એમાંથી બહાર આવી ગયા છે. ફરી પાછો દિવસ ઉગે છે. મહાકાલીના મંદિરના એ ઘંટારવો વાગે છે, શંખ ધ્વનિ થાય છે, એ સલીલા ગંગાનો એ ધીરો ધીરો નાદ કાને સંભળાય છે. અને આધ્યાત્મિક જગતની અંદર ધીરે 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 આગળ પ્રવેશ વધી રહ્યો છે. એવામાં એક બીજી ઘટના બને છે કે યુવાનોની અંદર, કોલેજની અંદર ભણતા યુવાનોની અંદર પણ એક પ્રશ્ન ઉઠાય છે. એવો જ એક પ્રશ્ન મનમાં ઉઠેલી એક વ્યક્તિ વિશ્વેશ્વરનાથ દત્ત, કે જ્યાં સુપ્રસિદ્ધ વકીલ હતા, એનો યુવાન દીકરો નરેન્દ્રનાથ દત્ત, મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ ઇલ્યુઝન છે, આ તો એક દ્વિધાઓ છે, આ તો ઊભું કરેલું જગત છે. ઈશ્વર ઈશ્વર તો બધા કહે છે, ઈશ્વરની હયાતીના પુરાવા શું? ઈશ્વર છે કે નહીં એ મને કોણ કહેશે? દ્વારકાનાથ ઠાકુરને પૂછે છે, કેશવચંદ્ર સેનને પૂછે છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ક્યારેક પૂછી લીધું છે કે માસે આપ આજે ઈશ્વરની વાત કરો છો, એ ઈશ્વરને જોયો છે આપે? તો બધા વ્યાખ્યાઓ કરે છે. કોઈ કહે છે કે એમનું સ્વરૂપ આવું છે, કોઈ કહે છે કે શાસ્ત્રોમાં એનું વર્ણન આવું છે, કોઈ કહે છે કે એમનો એ અનુભૂતિનું છે જગત, એ અનુભવવાની. ના, હું એકમાત્ર પૂછું છું કે આપણે ઈશ્વરને જોયો છે? એક સાંજે દક્ષિણેશ્વર મિત્રોની સાથે આવે છે. ગંગાના કિનારે ઠાકુર માં ગંગાના સ્વરૂપનું દર્શન કરતા કરતા ઘાટ ઉપર શાંતિથી બેઠા છે. નરેન્દ્ર દત્તને કોઈ કીધેલું કે આ તો એક પ્રજ્ઞા પુરુષ છે, તમે આ પ્રશ્ન એને પણ પૂછી શકો. અને મિત્રો, એ સાંજ ભારત વર્ષના લલાટમાં લખાઈ ચૂકી હતી. ગુરુ શિષ્યના સંબંધની એ સ્વર્ણિમ સાંજ હતી. નરેન્દ્રનાથ દત્ત આવીને ઉભા રહ્યા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્ટ છે, શંકા અને તર્કની એ પ્રતિભા છે. આવી અને કોઈ પૂર્વ ભૂમિકા નથી આપી. રામકૃષ્ણ દેવને કહે છે કે મહાશય, મેં આપના વિશે બહુ સાંભળ્યું છે, આપે ઈશ્વરને જોયો છે? ખડીંગ કરતો અવાજ આવે છે. હા, જે લોકો વ્યાખ્યા આપતા, જે લોકો વાતો કરતા હતા, જે શાસ્ત્રોના પુરાવા આપતા હતા, એવી કશી જ વાત નહીં. જેવો પ્રશ્ન હતો એવો સચોટ જવાબ હતો કે હા, જોયો છે. અને હું તું સામે ઊભો છે ને એના કરતાં વધારે એને સ્પષ્ટ જોઈ શકું છું. પગ પકડી લીધા. મારું ગંતવ્ય સ્થાન આવી ગયું છે. ઠાકોર, તારે જોવો છે? ઈશ્વરને જોવો છે? બધા જ પ્રશ્નોનું એ સમાપન થઈ ગયું છે. અને ત્યાં આવી અને વિવેકાનંદને દક્ષિણેશ્વરમાં પ્રવેશ થાય છે. મિત્રો, કથામૃત લખનાર મહેન્દ્રનાથ ગુપ્તની વાત આપણે આવતા સપ્તાહે કરીશું. ધન્ય હો. નમસ્કાર. જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.